સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી યોગી પ્રવૃત્તિ શાળાનું જેઈ એડવાન્સ 2025નું ઝળહળતું પરિણામ આવ્યું છે. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી યોગી પ્રવૃત્તિ વિદ્યાલયનું જેઈઈ એડવાન્સ 2025માં સમગ્ર ભારત લેવલે ખૂબ જ અઘરામાં અઘરી ગણાતી પરીક્ષામાં વિરડિયા શિવાલી એઆઈઆર 508, પટેલ જીલ એઆઈઆર 1181, ઘાસકટા પાર્થ એઆઈઆર 5738, પદમાણી કરણ એઆઈઆર 6036, વઘાસિયા યુગ એઆઈઆર 6285, પવાર લક્ષરાજ એઆઈઆર 8536 પ્રાપ્ત કર્યો હતો. સમગ્ર વર્ષ દરમિયાન સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને અથાગ મહેનત અને વિદ્યાર્થીઓના અભ્યાસ પ્રત્યેના સંપૂર્ણ સમર્પણના ભાગરૂપે આ તેજસ્વી વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરેલી છે. તો શાળા પરિવાર વતી વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવી ગુલદસ્તા સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ તમામ તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રસ્ટીઓ તથા મેનેજિંગ ડાયરેક્ટર ધાનાણી રાજ સરે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને આ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શાળા પરિવાર શુભાશીષ આપે છે. મારું નામ પટેલ જીલ મહેન્દ્રભાઈ છે અને હું યોગી પ્રવૃત્તિ વિદ્યાલય તેમજ તક્ષશિલા વિદ્યાપીઠમાં અભ્યાસ કરું છું. મારે જેઈ એડવાન્સમાં ઓલ ઇન્ડિયા રેન્ક 1181 આવ્યો છે. એ પ્રકારે મહેનત કરી બધા અમને તક્ષશિલા વિદ્યાપીઠમાંથી જે પ્રકારનું શિક્ષકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવતું હતું અને જે પ્રકારે સ્ટડી મટીરિયલ આપવામાં આવતું હતું તે રીતે તૈયારી કરીને અને સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ અમે તૈયારી કરી હતી. રાજસ્થાન કોટાથી તમને કઈ સ્પેશિયલ ટીમ એનાયત કરી હતી અભ્યાસ માટે? હા, રાજસ્થાન કોટામાંથી અમને સ્પેશિયલ શિક્ષકોની ટીમ આપવામાં આવી હતી અને ત્યાંથી જ મટીરિયલ મંગાવવામાં આવ્યું હતું અને માત્ર થોડાક જ સમયમાં 2 મહિનાના તે અભ્યાસથી અમે જેઈ એડવાન્સ ક્રેક કરી નાખ્યું હતું. પરિણામનો શ્રેય કોને આપશો? મારા પરિણામનો શ્રેય મારા માતા પિતા અને શિક્ષકોની ટીમને આપીશ. આગળ કઈ ફેકલ્ટીમાં આગળ કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ કરવાનો વિચાર છે. જે વિદ્યાર્થીઓ એક્ઝામ ક્લિયર નથી કરી શક્યા તેઓને કોઈ પોઝિટિવ મેસેજ આપના તરફથી? તેઓને મારો એક જ મેસેજ છે કે કોઈ સારી સંસ્થામાં અને જેમ કે અહીંયા તક્ષશિલા વિદ્યાપીઠ છે તેની મુલાકાત લેવી અને ત્યાંના શિક્ષકોનું સંપૂર્ણ માર્ગદર્શન ફોલો કરવું. તમે એડવાન્સની તૈયારી દરમિયાન તમે દિવસ દરમિયાન કેટલી કલાકનું વાંચન કરતા હતા? અમે દિવસ દરમિયાન પહેલાં તો જેટલો શાળાનો એ બધો ટાઈમ હતો એ અને તેના સિવાય 8 થી 9 કલાકનું રીડિંગ થતું હતું. તમને તમારી તક્ષશિલા વિદ્યાપીઠ તરફથી કેવો સપોર્ટ મળ્યો આ સફળતામાં? તક્ષશિલા વિદ્યાપીઠ તરફથી સંપૂર્ણ સપોર્ટ મળ્યો હતો અને તે લોકો પર્સનલ ગાઈડન્સ પણ આપતા હતા જ્યારે જોતી હોય ત્યારે. મારું નામ રાજ ધનાણી, યોગી વિદ્યાલયનો મેનેજિંગ ડાયરેક્ટરની પોસ્ટ નિભાવું છું. આજરોજ જાહેર થયેલા JEE એડવાન્સના પરિણામમાં જે સમગ્ર દેશની સૌથી ટફેસ્ટ એક્ઝામ જે ગણવામાં આવે છે તે એક્ઝામની અંદર અમારા બાળકોએ ખૂબ સારું એવું ઉત્તીર્ણ પરિણામ પ્રાપ્ત કર્યું છે અને સમગ્ર દેશભરમાં ખૂબ સારો રેન્ક પ્રાપ્ત કરીને સુરતનું નામ ઉજ્જવળ કર્યું છે. ટોટલ 8 વિદ્યાર્થીઓ જે જેઈ એડવાન્સની પ્રિપરેશન કરતા હતા એમાંથી 6 વિદ્યાર્થીઓ જે એડવાન્સ ક્રેક કરીને IITમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરેલું છે. જેમાં વિરડિયા શિવાલીબેન ઓલ ઓવર ઇન્ડિયામાં 508મો રેન્ક મેળવ્યો છે, પટેલ જીલે 1181મો રેન્ક મેળવ્યો છે, તેમજ ઘાસકટા પાર્થે 5738મો, પદમાણી કરણ તેમજ વઘાસિયા યુગ અને પાવરા લક્ષરાજે સમગ્ર એડવાન્સની પરીક્ષામાં સમગ્ર ઇન્ડિયાની અંદર સારામાં સારો રેન્ક પ્રાપ્ત કરીને દિલ્હી IIT, બોમ્બે IIT, ખડગપુર IITમાં કમ્પ્યુટર, IT અથવા મિકેનિકલની જેવી સારી બ્રાન્ચોની અંદર એડમિશન મેળવવાનું સ્વપ્ન સાકાર કર્યું છે અને પોતાના માતા પિતાનું, અમારી સંસ્થાનું તેમજ સમગ્ર સ્ટાફનું નામ ઉજ્જવળ કર્યું છે. જેઈ એડવાન્સની અંદર રિઝલ્ટ લાવવા માટે ખાસ કરીને આ બાળકોને JEEની એક્ઝામ પૂરી થઈ ગયા બાદ, ગુજકેટની બોર્ડની એક્ઝામ પૂરી થઈ ગયા બાદ અમે વિદ્યાર્થીઓને એડવાન્સની તૈયારી કરાવવા માટે સ્પેશિયલ રાજસ્થાન કોટાથી ટીમ લાવી આપી હતી, જેથી કરીને વિદ્યાર્થીઓને અહીંયાથી રાજસ્થાન કોટા જવાની જરૂર ના પડે તેમજ કોટા લેવલનું, કોટાની ટેકનિક, એનું નોલેજ તેમજ IITનો પાસેથી અમે જ્ઞાન અપાવડાવ્યું છે, નોલેજ અપાવ્યું છે, સ્ટડી કરાવડાવ્યું છે. એના ફળ સ્વરૂપે અમને માત્ર 1 જ મહિનાની તૈયારી કરાવી હોવા છતાં આટલું સારું પરિણામ પ્રાપ્ત થયું છે. તેમજ આ વર્ષથી અમે અત્યારથી જ બાળકોને જેઈ એડવાન્સની, JEEની, ગુજકેટ, નીટની તૈયારીઓ કરાવવા લાગ્યા છીએ, જેથી કરીને બાળકોનું પરિણામ હજુ આનાથી પણ વધારે સારું પ્રાપ્ત કરી શકાય. અને અમને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે આવતા વર્ષે પણ આનાથી પણ વધુ સારું પરિણામ પ્રાપ્ત કરીશું તેમજ સુરતને સમગ્ર દેશ લેવલે અમે ચમકાવીશું. થેન્ક યુ.